જ્યારે પણ જો આપણા ઘરમાં લીલા શાકભાજી અવેલેબલ ના હોય ને ત્યારે આપણે સવારે ઉઠીએ ને એ પહેલાં આપણા મમ્મી દાદી કે નાની આ રીતે ચણાની દાળ તો પલાળી જ દેતા હોય, અને આ દાળમાંથી જો તમે આ રીતે લચકો ચણાની દાળ બનાવી લીધી ને તો ગરમા ગરમ રોટલી કે પછી કઢી ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ દાદી નાનીની રીતથી લચકો ચણાની દાળ બનાવીશું. તો એના માટે અહીંયા મેં 1 કપ ભરીને દાળને આ રીતે 4 થી 5 કલાક માટે પલાળી દીધી છે. દાળ ફૂલીને સરસ રીતે ડબલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળને આ રીતે પલાળવાની છે. દાળ સરસ રીતે પલળી જાય ને ત્યારે આપણે એને પાણીમાંથી કાઢી લઈશું અને આ બધું જ પાણીને નિતારીને દાળને અલગ કરી દઈશું. હવે દાળને સાઈડમાં રાખીશું અને લચકો દાળનું શાકનો વઘાર કરવા માટે એક પેનની અંદર આપણે તેલને ગરમ કરી લઈશું. અહીંયા મેં તેલ મોટા 2 ચમચા લીધેલું છે. દાળની ક્વોન્ટિટી વધારે હોય તો થોડું વધારે તેલ લેવાનું, અને અડધી ચમચી એની અંદર રાઈ એડ કરી લઈશું. રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે 1 નાની ચમચી આખું જીરું એડ કરી દઈશું. રાઈ જીરું એડ કર્યા પછી આ રીતે સૂકા મરચાંના મેં અહીંયા 4 ટુકડા કર્યા છે. 1 મરચું લીધું છે મોટું, આ રીતે સૂકું મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલો અહીંયા આપણે મેથીનો પાવડર એડ કરીશું. તમે થોડી હિંગ પણ સાથે એડ કરી શકો છો. હવે જ્યારે ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી તમે બનાવતા હોય ને ત્યારે જરૂરથી આ રીતે મેથીનો થોડો એવો પાવડર એડ કરજો. આનાથી ફ્લેવર, ટેસ્ટ અને ખરેખર સુગંધ સરસ આવશે. 2 થી 3 ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ અને ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું અને જોડે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું, જેનાથી દાળનો કલર એકદમ સરસ આવશે. અને હળદર જે છે ને એ ઉપરથી એડ કર્યા કરતાં આ રીતે તેલમાં એડ કરશો ને તો એકદમ મસ્ત કલર આવશે અને લુક પણ દાળનો સરસ આવશે. બધી વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતરી લઈશું. આદુ લસણ મરચાં સતરાઈ જાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું. લગભગ હાઈ ગેસની ફ્લેમ કરશો ને તો 1 થી 2 સેકન્ડમાં સતરાઈ જશે, અને લો કે મીડિયમ ગેસની ફ્લેમ કરશો ને તો આ રીતે 2 થી 3 મિનિટ સુધી રહેવા દેજો. સરસ રીતે બધી વસ્તુ સતરાઈ જાય એટલે ફરીથી એક વખત મિક્સ કરી દઈશું અને જે પલાળીને નિતારેલી જે ચણાની દાળ હતી ને એ આપણે એડ કરી દઈશું. તો આ રીતે બધી જ દાળને આપણે એડ કરી દઈશું. અહીંયા આ રીતે ચણાની દાળ મેં કીધું એ રીતે મેં 1 કપ લીધી છે, પણ ફૂલીને દાળ છે ને એ 1.5 કપ જેટલી થઈ ગઈ છે. એટલે આ રીતે બધી જ દાળ એડ કરી દઈશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું. બસ સિમ્પલ રીતે બનતી સિમ્પલ વઘારથી, અને આની અંદર મેં બીજું કંઈ જ નથી એડ કર્યું. ઘરના તમામ મસાલા એડ કર્યા છે, પણ જે દાળનો ખરેખર જે ટેસ્ટ આવશે ને એ એટલો સરસ આવશે ને. તમે કોઈ પણ સબ્જી બનાવતા હોય આની અંદર કોઈ ગ્રેવી નથી એડ કરી કે કંઈ જ નથી એડ કરી તો પણ દાળ સરસ થશે. હવે દાળને હાઈ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ સાતરી લઈશું. વચ્ચે આ રીતે થોડું એવું પાણી એડ કરીશું, જેથી પાણી જલ્દીથી ગરમ થઈ જશે અને મસાલાનો ટેસ્ટ એવો જ જળવાઈ રહેશે. બસ અહીંયા મેં 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું. હવે દાળને થોડીવાર હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકીને રહેવા દઈશું અને પછી મીડિયમ ગેસ કરતા જઈશું અને વચ્ચે વચ્ચે એક વખત ચેક કરતા રહીશું. તો દાળને આ રીતે 1 થી 2 વખત હલાવતા રહીશું. તમે જોઈ શકો છો દાળ ધીમે ધીમે ચડવા લાગી છે. તો આ રીતે તમે પેનની અંદર દાળ બનાવશો ને તો દાળનો જે દાણો છે ને એ ફૂલીને આખો પણ રહેશે અને એકદમ મિક્સ નહીં થાય અને દાળ સરસ બનશે. તમે આ દાળને કુકરની અંદર પણ બનાવી શકો છો. સેમ આ જ પ્રોસેસથી ઢાંકણ બંધ કરીને 2 વિસલ કરીને કુકરમાં પણ દાળને તમે બનાવી શકો. દાળનું પાણી બધું બળી ગયું છે. હવે મેં ગેસની ફ્લેમ હાઈ કરી છે અને દાળને પહેલાં આપણે ચેક કરી લેવાની. દાળ જો કૂક થઈ ગઈ હોય ને તો પાણીને ગેસની ફ્લેમ હાઈ કરીને જ બાળી દેવાનું, કેમ કે જો પાણી હશે ને તો દાળ ખાવાની મજા નહીં આવે. તો જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે. તો દાળ આપણી તૈયાર છે. હવે આ રીતે પાણી બળી જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના. બસ 10 મિનિટની અંદર બની જતી ચટપટી અને મસ્ત મજાની આપણી ટ્રેડિશનલ રીતે આની અંદર કંઈ જ એડ કર્યા વગર પણ દાળનો એટલો સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ દાળ તમે રોટલી સાથે કે પછી કઢી ભાત સાથે પણ એન્જોય કરી શકો છો. જો ક્યારેય તમે ના બનાવી હોય તો એક વખત ટ્રાય કરજો. અને હા, આ મારી લચકો ચણાની દાળની રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.